આજે એક આનંદનો અવસર મોરબીથી અંબાજી સુધીની પદયાત્રા આશરે 50 લોકો અહીંથી ચાલીને જવાના છે. કાસુંદ્રા પરિવાર, એમના સસરા, એમના ભાઈઓ, આ બધા જ પરિવાર સાથે 2 તારીખે સવારે ત્યાં અંબાજીમાં ધજા ચડાવશે અને એનું પૂજન કરશે. એક આનંદનો અવસર છે કે આજે એમની સોસાયટીની અંદર માં આનંદનો ગરબો રાખીને બધા જ લોકો ભેગા થઈ આજે પ્રસાદ લેવાનો છે. અને ખૂબ આનંદની વાત છે કે આજે આવા અવસરમાં અમને આવવાનો મોકો મળ્યો છે અને માના આશીર્વાદ અને જે શ્રદ્ધાનો વિષય છે કે ચાલીને જાઓ અને આવા પરચા પણ છે, એવો મને પણ ખુદને એવો અનુભવ છે કે માને યાદ કરો ને તમારું કામ થાય. એટલે આ એક મોટી વસ્તુ છે કે આજે જે શ્રદ્ધાનો વિષય છે, આજે લોકો શ્રદ્ધા ભૂલતા જાય છે, પણ ક્યાં ને ક્યાંય શ્રદ્ધા પડેલી છે અને એને સ્વીકારવી જ પડે છે. તો માં અંબાજીના આશીર્વાદ લઈને આપણે સૌ માં અંબાજીનો જયકાર બોલાવી અને એના આશીર્વાદ આપણે સૌ મેળવીએ. બોલે માં અંબા માત કી જય. મેં અંબાજી બહુચરાજી જાય છે, 3જું વર્ષ છે. બધા ચાલીને જાશો. અમારી સંખ્યા 70 થી 80 છે અને બાકી મારી સાથે રેખા માસી, સિમરણ માસી, બધા લોકો મારી સાથે સાથ સહકાર આપે છે. બધા જોડાયેલા છે. બોલો બહુચર માત કી જય, અંબે માત કી જય. આ જો મારા મયુરીબેન ફોલરામાંથી રથ કાઢે છે. આ 4થું વર્ષ છે એમનું અને જાતે કરે છે બધી મહેનત. અમે બધા ભાઈઓ પછી અમે માસીઓ બધા એને સાથ સહકાર દઈએ છીએ અને એ પોતે લઈને જાય છે, પોતે બધું કરે છે, એડજસ્ટ કરે છે અને પોતે કોઈ પણ એને તકલીફ પડવા નથી દેતા. જેટલા મારી ભક્તો છે એમને હસી મજાકથી મજાક કરીને જઈએ છીએ. હું પણ જાઉં છું, તમે બધાય પધારજો અમને સાથ સહકાર દેવા અને બધાય અમારી મદદ કરજો, એટલે કે આશીર્વાદ દેજો કે અમારો સંઘ શાંતિથી પહોંચી જાય, બહુચરાજીએ ધજા ચડાવી જાય અને અંબાજીએ પણ અમારી ધજા શાંતિપૂર્વક થઈ જાય. બધાને જય માતાજી, જય બહુચરમાં. આજનો આ કાર્યક્રમ મયુરીબેન કૈલા પરિવાર તરફથી રાખેલ છે અને એમની બધી બહેનોનો સાથ સહકારને આ કાર્યક્રમ આપણે આગળ વધારીએ છીએ. આજનો કાર્યક્રમ તે માતાજીની અંબાજીની પદયાત્રાનો છે. દરેક ભક્તજનોનો સાથ સહકાર છે. અહીંયા મોરબીના માસીબા લોકોનો પણ અહીંયા સાથ સહકાર છે. સિમરન માસી અને રેખા માસી પણ અમારી સાથે જોડાયેલા છે અને દરેક લોકોને માએ એટલી બધી સરસ શક્તિ આપી છે કે ક્યાંય લોકોને કાંઈ પ્રોબ્લેમ થતો નથી અને બધાનું સંચાલન મયુરીબેન પટેલ પરિવાર દ્વારા કરવામાં આવે છે. દરેક કાર્ય માતાજી એમનું પાર પાડે અને આજે અમને પણ ઇન્વિટેશન આપ્યું છે. અમે ગોંડલથી આનંદનો ગરબો કરવા આવ્યા અને એમને લોકોની સાથે જોડાયા છીએ. તો પટેલ પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને માતાજી પાસે પ્રાર્થના કરીએ કે માં એમનું કાર્ય સફળતાપૂર્વક પાર પાડે. રથને આગળ વધારશું અને પેલી ધજા જે આપણે બહુચરાજીમાં ચડાવશું માં બહુચરને, ત્યાર પછી ધજા અંબાજીમાં ચડાવશું અને ત્યાર પછી ત્યાં પદયાત્રાને આપણે વિરામ આપશું. દરેક ભક્તોને પટેલ પરિવાર, અહીંયાના માસીબા દરેક તરફથી ભાવભર્યું આમંત્રણ છે. બધા લોકો અમારી જોડે પદયાત્રામાં જોડાવ. તમે નથી ચાલી શકતા તો તમે પાસે ગાડીની પણ અમે વ્યવસ્થા અપાવીશું. તો બધા લોકો તમે આવો અને માના દર્શન કરો, આપણે સાથે ધજા ચડાવીએ. બોલો શ્રી બાળી બહુચર.